નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના વિજલપોર ખાતે આવેલા આશાપુરી માતાના મંદિરની બાજુમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ, શીતલબેન સોની અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહારાણા પ્રતાપની સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામસિંહભાઈ અને અન્ય ટીમ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ યોજી આજે અહીંયા મહારાણાની પ્રતિમા સ્થાપવાની વાત કરી હતી. ત્યારે આરસી પટેલે જણાવ્યું હતું કે આ જગ્યાએ મહારાણા પ્રતિમા ભલે સ્થપાય, પરંતુ આ ચોકનું નામ આશાપુરી માતા ચોક જ રહેવું જોઈએ, એટલે કે આશાપુરી ચોક જ રહેવું જોઈએ. તો સાથે સાથે આ સમગ્ર વાતાવરણ પણ કેસરીયું બન્યું હતું. માથે કેસરી સાફો અને કેસરી ફેટા સાથે આજે મહારાણા પ્રતાપની પ્રતિમા માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું. નવસારી શહેરના વિકાસની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવતી જતી હોય છે. શહેરના રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જ્યાં રિક્ષાઓનું સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું એ રિક્ષાઓના સ્ટેન્ડ પણ હટાવી લેવામાં આવ્યા છે. પરિણામે શહેરમાં રિક્ષા પર નભતા 5,000 જેટલા રિક્ષા ચાલકોને પોતાની રોજગારી માટેનો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો હતો. ત્યારે આજે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને રિક્ષા ચાલકોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રસ્તાઓ પહોળા થાય, વિકાસ થાય, તેને અમે આવકારીએ છીએ, પરંતુ રિક્ષા ચાલકો માટે ઠેર ઠેર રિક્ષા સ્ટેન્ડો પણ આપવામાં આવે, જેને કારણે લોકોને પણ હાલાકી ના પડે. અને અમારા જેટલા 5,000 રિક્ષા ચાલકો છે, તો દરેક ઘરના 5 વ્યક્તિ માનીએ તો 50,000 જેટલા પરિવારના સભ્યો આ રિક્ષાના વ્યવસાય સાથે રિક્ષા પર નિભતા હોય છે. ત્યારે અમારી રોજગારી પર લાત ન પડે અને વિકાસની સાથે સાથે અમારા રોજગારીનો વિનાશ ન થાય તેવી કામગીરી કરવાનું માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી ખાડી પરથી લોકો કચરો ખાડીમાં નાખતા હતા. ત્યારે મહાનગરપાલિકાએ ત્યાં જારી મૂકી ખૂબ સુંદર દિવાલ ગાર્ડન બનાવી આ જગ્યાની રોનક બદલી નાખી, પરંતુ લોકો ના સુધરે અને હમ નહીં સુધરેંગે જેવો હાલ. એક તરફ આ દિવાલ બનાવવામાં આવી એટલે લોકોએ સામેની બાજુ એટલે કે ગરનાળાની સામેની બાજુ કચરો નાખી ગંદકી ફેલાવવાનું ચાલુ કર્યું. તો હવે મહાનગરપાલિકા અથવા તો તંત્ર દ્વારા જ્યારે આટલી સુંદર કામગીરી થઈ હોય તેને બિરદાવવાને બદલે આપણા જ સમાજના આપણા જ લોકો બીજી તરફ જ્યારે કચરો નાખી ગંદકી ફેલાવતા હોય ત્યારે આવા લોકોના હાથ કોણ પકડશે? અને મહાનગરપાલિકાને કેટલી વાર દોષ આપીશું? કારણ કે છેવટે ગંદકી ફેલાવનારા તો આપણામાંથી જ લોકો હોય છે ને. તો ચોક્કસ આ અંગે પણ પ્રજા જાગૃત બને અને આ રીતે કચરો ફેંકવાનું બંધ કરે એવી આજે માંગ ઉઠી છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 33°C જ્યારે લઘુત્તમ તાપમાન 19.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 91% તો સાંજે 48% રહ્યું હતું. હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફની રહી હતી. સાંસદ ધવલ પટેલે સંસદમાં આદિવાસી પોશાક પહેરવાને ગણાવી ગૌરવની ક્ષણ. ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદમાં પરંપરાગત આદિવાસી પોશાક પહેરવાને તેમના નિર્ણયને લઈને એક હૃદયસ્પર્શી નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ પોશાક તેમના માટે માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ તે ભારતના સર્વોચ્ચ લોકશાહીના મંચ પર આદિવાસી સંસ્કૃતિ અને ઓળખને ગૌરવ સાથે રજૂ કરવાની એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે સંસદમાં પરંપરાગત આદિવાસી પોશાક પહેરવો એ મારા માટે માત્ર એક પોશાક નથી, પરંતુ મારા મૂળ, મારી સંસ્કૃતિ, મારી ઓળખને રાષ્ટ્રીય મંચ પર ગર્વથી લઈ જવાનો એક ક્ષણ છે. માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નવસારી દ્વારા નવા ડામર રસ્તાઓનું કાર્યનું સમાપન. નવસારી જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તે દિશામાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નવસારી દ્વારા મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ વિવિધ ગામોને સુલભ માર્ગ વ્યવસ્થા પૂરી પાડવા માટે નવા ડામર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.
આ કામગીરી અંતર્ગત સોદરા ચૌધરીવાડ રોડ, સંદલપુર હળપતિવાસ રોડ તથા સિસોદરા સિંહોદ રોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રસ્તા બન્યા બાદ હવે વિસ્તારના લોકોએ આરામદાયક, ઝડપી અને સલામત પરિવહનની સુવિધાઓ મળવા લાગી છે. અગાઉ કાચા રસ્તાને કારણે વરસાદી ઋતુમાં વાહન વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થતી હતી, પરંતુ નવા ડામર રોડથી વાહન વ્યવહાર સરળ બન્યો છે. સ્થાનિક રહીશો અને ગ્રામજનોએ આ વિકાસ કાર્યથી ખૂબ જ ખુશ છે અને તાલુકા તથા જિલ્લા તંત્રનો આભાર માની રહ્યા છે. જલાલપુર તાલુકાના મરોલી 4 રસ્તા નજીક સુગર ફેક્ટરી પાસે કોલાસણા ગામના પાટિયા નજીક અકસ્માતની ઘટના બની હતી. બંને વાહનો મરોલી તરફથી નવસારી તરફ જઈ રહ્યા હતા, ત્યારે ડમ્પર નંબર DD01R9306 અને કાર નંબર JJ05 RY 3725 વચ્ચે અથડામણ થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી મદદ કરી હતી. બિલ્લીમોરાના એક ગેસ એજન્સીના સંચાલક દ્વારા સિનિયર સિટીઝન સાથે ગેરવર્તણૂક. બિલ્લીમોરાના એક જાગૃત ગ્રાહક સિનિયર સિટીઝન રાજેશભાઈએ બિલ્લીમોરાની એક ગેસ એજન્સીમાંથી ગેસ જોડાણ મેળવ્યું હતું. તેમણે પોતાનું જોડાણ અન્યત્ર તબદીલ કરવા માટે ગેસ એજન્સીની ઓફિસમાં ગયા હતા, જ્યાં તેમને સર્વિસ ચાર્જ અંગે પૂછતા તેમની પાસે વધારે ચાર્જ લેવાયો હતો અને તેમને રસીદ પણ અપાઈ ન હતી અને ગેસ એજન્સીના સંચાલક તથા કર્મીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરાયું હતું, જેને પગલે રાજેશભાઈએ રસીદ માંગતા પહેલા તેમને રસીદ આપવાની ના પાડવામાં આવી હતી, પરંતુ પોતે નાણાં ભર્યા છે તેઓ પુરાવો શું એમ કહી રસીદ માંગતા તેમને રસીદ તો આપવામાં આવી હતી, પરંતુ સાથે તેમનું ગેસ જોડાણ રદ કરવાની ધમકી આપવામાં આવતા ગેસ એજન્સીના સંચાલક કર્મીઓ તેમની સાથે ગેરવર્તન કરતા હોય તેવો વિડીયો તેમણે ઉતારી લઈ સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરી દીધો હતો, જેને પગલે ગ્રાહકો સાથે ગેરવર્તન કરતા આવા ગેસ એજન્સીના સંચાલકો સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે એમ જણાવાયું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. ચીખલી પોલીસે હરણગામ પાટિયા પાસેથી 55.83 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો. સાથે એક ખેપિયાની ધરપકડ કરી અન્ય 2 જેટલાને વોન્ટેડ જાહેર કર્યા. બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના PI DS કોરાટ, PSI HS ફળદુ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, નેભાભાઈ, વિજયભાઈ, દેવાયતભાઈ, યુવરાજસિંહ, જુવાનસિંહ, હરીશભાઈ, હરજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ, ઈશ્વરભાઈ, જયપાલ, બળવંતભાઈ, કલ્પેશભાઈ, સાતાભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા આઈસર ટેમ્પો નંબર MH48AY 4919માં દારૂનો જથ્થો ભરી ખેરગામ, પાણીખડક, રાનકુવા, સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલીના હરણગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો નંબર MH48AY 4919 આવતા જેને સરકારી લાકડી વડે ઊભી રાખી તલાશી લેતા અંદરથી 428 પૂઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વોડકા, રમ, ટીન, બિયર, વોડકાની નાની મોટી બોટલ નંગ 15,132, કિંમત ₹55,83,600ની, ટ્રકની કિંમત ₹10 લાખ, એક મોબાઈલ મળી કુલ્લે ₹65,93,600નો મુદ્દા માલ કબજે કરી ટ્રક ચાલક હલેશ્વર શુક્લેશ્વર હસદા ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો આપી જનાર સાહિલ અલી તથા અંકલેશ્વર ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર સાહિલ અલીનો માણસ બંને મળીને 2 જેટલાને પોલીસને ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે. ચીખલીના બારોલિયા ગામના હુમલા પ્રકરણમાં વધુ 4 આરોપી ઝડપાયા. હુમલામાં ઈજા પામનાર 5 હાલ સારવાર હેઠળ. ચીખલીના બારોલિયા ગામે એક આશા વર્કર બહેન અને તેના પરિવાર પર ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરી 5 જેટલા વ્યક્તિઓને ગંભીરપણે ઘાયલ કરનારા ગામના જ હુમલાખોરો સામે થયેલ પોલીસ ફરિયાદને પગલે ચીખલી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 મુખ્ય આરોપીઓને તે જ દિવસે ધરપકડ કરી લીધી હતી, જ્યારે ત્યારબાદ વધુ 3 આરોપીઓ ઝડપી લેવાયા હતા. હવે વધુ 4 આરોપીઓની ધરપકડ સાથે આ પ્રકરણમાં અત્યાર પર્યંત 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
જીવનમાં ભણતર કરતાં કેળવણીનું મહત્વ વધારે છે. આ શબ્દો છે ડોક્ટર દક્ષેશજી ઠાકરના. ખારેલ એજ્યુકેશનલ સોસાયટી દયાલનગર ગ્રંથિયાના ઉપક્રમે વય નિવૃત્ત થતા આચાર્ય અને શિક્ષક ભાઈઓના વિદાય ભાવદર્શન સમારોહ તારીખ 21/11/2025 રોજ યોજાયો હતો. સમારંભના મુખ્ય મહેમાન દક્ષેશ ઠાકર, પૂર્વ ઉપકુલપતિ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વનિતા વિશ્રામ યુનિવર્સિટી સુરતે જણાવ્યું હતું કે જીવનમાં કેળવણીનું મહત્વ વધુ છે. સારી કેળવણી જ વ્યક્તિને સફળતા અપાવે છે. શાળાના નિવૃત્ત થતા આચાર્ય જેમણે શ્રેષ્ઠ આચાર્યનો પુરસ્કાર મેળવ્યો છે તેવા ડોક્ટર વિરલભાઈ દેસાઈ તથા વિદાય લેતા શિક્ષક ભાઈઓ જમનભાઈ ગાવિત અને કીર્તિભાઈ પટેલને શેષ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. ગણદેવા ગામના વિશાલ પંચાલને કલા સંવર્ધન હેઠળ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025થી સન્માનિત કરાયા. ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું. અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે ગત 2/12/2025 રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ઉપાસકોનું અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના વિશાલ કિશોરભાઈ પંચાલને કલા સંવર્ધન હેઠળ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025થી સન્માનિત કરાયા હતા. અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025 માટે નવસારી જિલ્લાના વિશાલ પંચાલનું કલા અને સંસ્કૃતિ સંવર્ધન હેઠળ ચયન થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અંતર્ગત ઉનાઈ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ખાણીપીણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ. નવસારી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 તથા તે અનુસંધાનના નિયમો અને રેગ્યુલેશનના હેઠળ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ખાણીપીણીની સામગ્રીઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાઈ માતા મંદિર પરિસરમાં આવેલ વિવિધ ખાણીપીણીની દુકાનોમાંથી કુલ 15 નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમજ દાંડી સ્મારક ખાતે આવેલ ખાણીપીણીની દુકાનોમાંથી કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા હોય. આ બંને સ્થળોએ મળીને કુલ 24 નમૂનાઓની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.